સિહોરના ટાણા ગામની ગૌચર જમીન મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગૌચરની જમીનમાં બનાવેલા બળદ આશ્રમ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગૌચરમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ શિવ બળદ આશ્રમ દ્વારા ગેરકાયદેસર ફંડ ઉઘરાવવામાં આવતું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। મારું નામ ઉલવાણહિલ ગામ ટાણા। પ્રશ્ન એવું છે કે આજે ગામના માલધારી સમાજ એકત્રિત થઈ અને મામલતદાર સાહેબને એવું આવેદનપત્ર આપ્યું છે કે એક તો ટાણા ગામ પંચાયતની હસ્તકનું જે ગૌચર છે એમાં 70% ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે। 30% ગૌચર છૂટું છે જેમાં ગ્રામજનો રાજી છે, બરોબર। એમાં શિવ બળદ સંસ્થાના નામે એક નવી સંસ્થા 5 દિવસમાં આવી છે, કોઈ રજીસ્ટ્રેશન નથી, જેની પાસે કોઈ પંચાયતનો ઠરાવ નથી। ગૌચરની જમીન ઉપર કબજો કરીને મોટા વિસ્તારમાં તાર ફેન્સિંગ કરી અને જેને કન્સ્ટ્રક્શનનું કામ ઊભું કર્યું છે। બળદોની સંખ્યા 150 થી 200 છે, ગૌચરમાં છૂટા મૂકી દેવાના। ઇવન જે મૃત થયેલા પશુઓ હોય ત્યાંના એ ગૌચરમાં ફેંકી દેવાના, ગંદકી ફેલાવવાની, પર્યાવરણને નુકસાન પહોંચાડવું। અને આ જે ટાણા ગામના ગ્રામજનો છે એના જે પશુપાલકો છે તેમના માલની અંદર નવા છેલ્લા 8 દિવસમાં એવા રોગ નીકળ્યા છે કે પશુધન ટપકી રહ્યું છે। એટલે મામલતદાર સાહેબને અમારું એક જ નિવેદન છે કે આને યોગ્ય તપાસ કરવામાં આવે, યોગ્ય તપાસ કરી અને ટાણા ગામના જે કોઈ માલધારી સમાજ છે જેમાં દરેક સમાજ છે દરેકને યોગ્ય ન્યાય મળે એવી આશા સાથે જઈ અને અહીંયા વાળી લીધું છે અને થોડુંક સરણ છે એમાં એ સારવા આવે છે, અમારે ક્યાં સારવા દવા? અને મરી ગયેલા બળદિયા બધા ત્યાં નાખી જાય, અમારા માલ ત્યાં સરવાય નથી ઊભા રહી શકતા અને રોગચાળો ફાટી જાય છે। અમારું ગામ ટાણા ગૌસર થોડુંક જ રહ્યું છે, બાકી તો બધું દબાણ થઈ ગયું છે, થોડુંક છે એમાં આને જગ્યા કરી દીધી છે કબજો। આ ગૌશાળા વાળા શિવ બળદાસ એ છૂટું કરાવો એમ, અને એને તો ફાળો મળે છે તો એ સારવા આવે છે, અમારે પછી ક્યાં સારવા દવા? બળદને યોગ્ય જગ્યાએ મેકલવામાં આવે, બીજી જગ્યાએ અમારે થોડા ઢોર છે, અમારે તો ત્યાં સારવાના હોય, એમાં એ સારી જતી છે, અમારે ક્યાં સારવા દવાના? સરાણ થોડુંક જ રહ્યું છે।